યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં સોમવારે અહીંના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેન્સાસ ચિપિયાએ ધામમાં પ્રારંભ થયા બાદ શાનદાર પ્રદર્શન કરી નેહા કુમારીને 3-2થી હરાવવાની સાથે ગુજરાત વિમેન્સ ટીમ ઓડિશાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો। 20 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચેમ્પિયનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ થઈ રહ્યું છે, જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહકાર સાંપડેલો છે। યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં સોમવારે અહીંના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેનાસ ચિપિયાએ ધીમા પ્રારંભ બાદ શાનદાર પ્રદર્શન કરીને નેહા કુમારીને 3-2થી હરાવવાની સાથે ગુજરાત વિમેન્સ ટીમે ઓડિશાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો। 20 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચેમ્પિયનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ થઈ રહ્યું છે, જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહકાર સાંપડેલો છે। રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે। તે કેએલ રાહુલનું સ્થાન લેશે। રિષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે। ફ્રેન્ચાઇઝીએ નવેમ્બર 2024ની મેગા ઓક્શનમાં પંતને ₹27 કરોડમાં ખરીદ્યો હતો। આ સાથે પંત આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે। રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સમાં કેએલ રાહુલનું સ્થાન લેશે। ઓક્શનમાં પંતને ખરીદવા માટે એલએસજી અને એસઆરએચ વચ્ચે રેસ હતી। તેમની બીડ ₹20.75 કરોડ સુધી પહોંચી। બાદમાં એસઆરએચે પીછેહટ કરી હતી કે કેએલ રાહુલે આ પહેલા 2022, 2023 અને 2024માં લખનઉની કેપ્ટનશિપ કરી હતી।